ચાલો ધોરણ 10 સ્વાધ્યાય 6.2 એની અંદર પહેલો પ્રશ્ન શું કહે છે? તમને એક આકૃતિ આપવામાં આવી છે. બધાનું ધ્યાન અહીંયા હશે તો મને વધારે ગમશે. તમને એક આકૃતિ આપવામાં આવી છે અને એની અંદર ટ્રાયેંગલ નું નામ એટલે કે ત્રિકોણ નામ છે એબીસી અને કહ્યું છે કે ડીઈ એટલે કે ડી અને ઈ પેરેલલ છે બીસી ને. આ કન્ડિશન આપી છે ડીઈ પેરેલલ અને માપ આપ્યું છે 1.5, અહીં 3 સેમી, અહીં 1 સેન્ટીમીટર ને તમારે ઈસી નું માપ શોધવાનું છે. બરાબર. હવે આ દાખલાની અંદર આપણે થેલ્સ થિયરમ નો ઉપયોગ કરીશું એટલે કે થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરીશું. થેલ્સનો પ્રમેય શું કહે છે કે ડીઈ સમાંતર બીસી હોય. ડી સમાંતર એટલે આ જો રેખા આ એક બાજુને સમાંતર તો બાકીની બે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં આવે એવું કંઈક આપણે શીખ્યા ને. તો એના આધારે શું થાય એડી અપોન ડીબી અને એઈ અપોન શું થશે ઈસી થયું. કોના પ્રમાણે? થેલ્સ પ્રમેય અનુસાર કે પ્રમાણે. ખ્યાલ આવી ગયો બધાને? મારે આમાં કિંમત મૂકવાની છે 1.5, નીચે શું આવશે 3, અહીં 1 અને અહીં આવશે ઈસી. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન ઈસી ને અહીંયા લઈ જાઓ 1.5 ને અહીંયા લઈ આવો. ખ્યાલ આવે છે બધાને? તો એનામાં પણ નહીં સમજ પડતો હું શું કરું છું જેને બિલકુલ નહીં સમજ પડી શકે એવા માટે વ્યસ્ત કરી નાખ્યું બંને બાજુ. હવે ઈસી ઉપર આવી ગયા. આપણે કોને લઈ જવાનું છે? ખાલી 1 ને ઉપર લઈ જઈએ. 3 × 1 upon 1.5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો ઈસી બરાબર 1.5 છે, ઉપર જશે તો શું થઈ જશે? 10 થઈ જશે. નીચે કેટલા છે? 3 × 5 = 15, 5 × 2 તો ઈસી બરાબર 2 સેન્ટીમીટર જવાબ આવ્યો. હવે આ દાખલાની અંદર ધારો કે તમને એબી નું માપ પૂછ્યું હોય તો આ બેનો તમે શું કરી શકો? સરવાળો કરી શકો. અમુક વાર દાખલાની અંદર હું તમને સમજણ આપું છું કે આમાં અહીંયા ડી અને અહીંયા ઈ, એ બી અને સી તમને માપ આપ્યું હોય 3, આખું માપ આપ્યું હોય 7, આનું માપ આપ્યું હોય 5 ને એમ કહેવાય કે આનું માપ શોધો એસી. તો સૂત્ર કયું વાપરીશું? એડી ના છેદમાં એબી એઈ અપોન એસી એવું સૂત્ર પણ છે. બરાબર છે. બીજું શું લઈ શકાય? ડીબી અપોન એબી ઈસી અપોન એસી એ સૂત્ર પણ આપણે વાપરી શકીએ. સૂત્ર ના કહી શકીએ પણ એના પરથી ગુણોત્તર આપણે વાપરી શકીએ. ખ્યાલ આવશે બધાને? ચલો એમાં બીજી આકૃતિ શું કહે છે ધ્યાનથી જોજો. બીજી આકૃતિની અંદર તમને આપવામાં આવ્યું છે એ, બી અને સી. અહીંયા શું આવ્યું છે? ડી. અહીંયા શું આવ્યું છે? ઈ. અહીં 1.8, અહીં 7.2, અહીં 5.4. તો હવે ઈઝી છે. આમાં સૂત્ર આપણે પહેલા તો સમાંતર શું આપ્યું છે તમને? ડીઈ સમાંતર બીસી માટે શું લખી શકશો તમે? એડી અપોન ડીબી અને બીજું એઈ અપોન ઈસી. જ્યારે ડેસિમલ એટલે કે દશાંશમાં આવે ને તો બધા પોઈન્ટમાં ઘણા બધા મસાલા ઢોસા કરી નાખે એટલે લોચા કરી નાખે. 7.2, 1.8, 5.4. તો હું શું કરું છું? પહેલા તો આપણી બધી સંખ્યાઓને એક સાથે ભેગા કરી દઈએ. તો સૌથી દેશી ઇલાજ શું છે આનો? કે ભાઈ 72 upon 10, 18 upon 10 અને નીચે 58 છે તો ઉપર 10 ગયા. 5.4 છે. યા 5.54. હવે 18 3 તો શું આવશે? 24/10. બસ. તો એડી બરાબર શું આવશે? 2.4 સેન્ટીમીટર. બોલો આમાં કોઈને ડાઉટ છે? શ્યોર. એક્ઝામમાં 2 માર્ક્સમાં આવશે તમને, બેઝિક વાળાને. સ્ટાન્ડર્ડ વાળાને 1 માર્ક્સમાં આવી શકે. હવે આપણે પ્રશ્ન 2 ની વાત કરીએ. પ્રશ્ન 2 શું કહે છે? ઈ અને એફ એ પીક્યુ ની બાજુ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. ત્રિકોણ કયો લેવાનો છે આપણે? પી ક્યુ અને એની બાજુ પર શું આવે છે? ઈ અને એફ. બીજું
હા, તો આપણે EF પેરેલલ QR સાબિત કરવાનું છે. આ સાબિત કરવાનું છે. અહીંયા આપ્યું હતું, અહીંયા શું કરવાનું છે? તો મને એક વસ્તુ સમજાવો કે આ પેરેલલ હોય તો આ આવે અને આ ઇક્વલ હોય તો એને પ્રતિપ્રમેય કહેવાય. થેલ્સનો પ્રતિપ્રમેય, ઉલટો પ્રમેય. કે પેરેલલ હતું સમાંતર તો આ ગુણોત્તર સમાન આવ્યો. પણ હવે ગુણોત્તર સમાન હશે એટલે આ દાખલાની અંદર આપણે શું સમાન લાવવાનું છે? ગુણોત્તર સમાન લાવવાનો. એટલે પેલું શું થઈ જશે? ઓકે, ચલો તમને એમાં છે ને પહેલી કન્ડિશન આપવામાં આવી છે PE બરાબર 3.9, EQ બરાબર આ સેન્ટીમીટર, EQ બરાબર 3 સેન્ટીમીટર, PF બરાબર 3.6 સેન્ટીમીટર અને FR બરાબર 2.4. તો મારે તો મારા સૂત્ર પ્રમાણે શું કરવાનું છે? PE અપોન EQ એ લઈ લીધું. PE અપોન EQ તો 3.9 અપોન શું લઈશું? એટલે 39 અપોન 3 ઇન્ટુ તમારો આન્સર શું આવ્યો? 13/. બસ. હવે PF અપોન FR 3.6/2.4 એટલે કે 36/. સર આ પોઈન્ટ ક્યાં ગયા? બંનેમાં એક એક પોઈન્ટ છે. નીચે 10 ઉપર 10, 10 10 શું થશે? હવે આનું કટિંગ કરો. અતિ સંક્ષિપ્ત રૂપ રિડ્યુસ ફોર્મ શું આવશે? આ તમને ખબર છે ને અતિ સંક્ષિપ્ત રૂપ? 12 ના ટેબલમાં બંને આવશે. હવે આ જવાબ અલગ છે, આ બે અલગ છે, રાઈટ? તો આપણે શું લખી શકીએ ભાઈ કે અહીંયા PE અપોન EQ is not equal to and therefore EF સમાંતર નથી. કોને? QR. બંનેનો જવાબ કેવો આવવો જોઈતો હતો? સમાન, સરખો. એમ આઈ રાઈટ? રોંગ. એમાં જો બીજી રકમ તમને આપવામાં આવી છે PE બરાબર 4 સેન્ટીમીટર, પછી QE બરાબર 4.5 સેન્ટીમીટર, પછી PF બરાબર 8 સેન્ટીમીટર અને RF બરાબર 9 સેન્ટીમીટર. હવે હું શું લઈશ? આકૃતિ પ્રમાણે જોઈ લઈએ. આપણને શું આપ્યું છે? PE અને QE, PF અને RF એ જ આપ્યું છે. તો આપણે શું લઈશું? PE ના છેદમાં QE 4/4.5, 4/45 ને ઉપર કેટલા આવશે? તો કઈ ઉડે છે? શું ઉડશે? બોલો. એટલે 8/. શું આવ્યું? અને PF અપોન RF શું આવશે? 8/. તો જો બંને જવાબ સેમ આવ્યા. તો PE અપોન PF અપોન આ બંને સરખો આવે. ધેરફોર કોના પ્રમાણે ખબર છે ને? થેલ્સના ના પ્રતિપ્રમેય. કયો પ્રમેય? પ્રતિપ્રમેય, કન્વર્સ થિયરમ પ્રમાણે શું લખી શકીશું આપણે? EF પેરેલલ શું આવશે? બોલો. કોઈ સવાલ તમારો આમાં? ખરેખર એટલું સરસ ભણાયું. વાવ. થર્ડ ક્વેશ્ચન તો તમને આવડે એવો જ છે, પણ એમાં જરાક જે સ્ટુડન્ટોને કોમ્પ્લિકેશન્સ આવે છે એની આપણે વાત કરીએ. PQ આપ્યું છે, PR આપ્યું છે 2.56 સેન્ટીમીટર, પછી PE આપ્યું છે 0.18 સેન્ટીમીટર અને PF આપ્યું છે 0.36 સેન્ટી. હવે ઇટ્સ ઇઝી ઓર ડિફિકલ્ટ એ તો આપણને ખબર નથી, પણ જો શરત શું લેવી પડશે? PQ ના છેદમાં હા, તો PQ આખું PQ આવશે ને? આ PQ છે, એની નીચે શું આવશે? અહીંયા તમને એવું લાગે ને કિંમત મૂકી દેવાની તો તમને વધારે આઈડિયા આવે. જેમ કે આપણી પાસે PQ ની કિંમત આપી છે કેટલી છે? 1.28. બીજી કોની કિંમત આપી છે? PE ની 0.18. પછી PR ની એટલે આ PR ની આપી છે 2.56
અને પીએફ ની આપી છે 0. ટેકનિકલી તો આપણે એમ જોઈએ ને કે આ પાર્ટ અને આ પાર્ટ લેવાનો છે, તો મને આ પાર્ટ મળી શકશે? કેવી રીતે મળી શકશે? 1.28 માંથી 0.18 શું કરી નાખીશું? એમ તો આપણી પાસે છે ને પીઈ અપોન પીક્યુ વાળું સૂત્ર, પણ આપણે જે રીતે છે એ રીતે જઈશું. 1.28 માંથી 0.28 જાય તો શું થશે? 1.10. અહીંયા શું થશે? 2.56 માંથી 0.36 જશે તો 2.20. હવે આપણે શું લેવાનું? અહીંયા તમારે લખવું હોય તો આ રીતે લખી જજો. હા, તમને શું આપણે ફાઇન્ડ કર્યું? QE બરાબર PQ માઇનસ શું લઈશું? PE. PQ કેટલા છે? 1.28 માઇનસ 0.18. ખબર પડે ને? 1.18 તો કેટલા આવશે? 1. એ જ પ્રમાણે આપણે અમને સમજ પડી કે FR કઈ રીતે મળશે? 2.56 માંથી 2. બોલો, આમાં કોઈને કઈ અવિશ્વાસ નથી ને? અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવતા. PE અપોન QE. PE કેટલા આવશે તમારી પાસે? PE કેટલા છે? 0.18 એટલે 0.18 થયું ને અહીંયા કેટલા છે? અને બંનેમાંથી 2 પોઈન્ટ્સ દૂર થઈ ગયા. 110. કટિંગ શું થશે? એટલે કે શું ઉડશે? આ પણ તમને આવડવું જોઈએ. 2 વડે તો 9 દુ 18 ને 55 9 આવે છે. તો પછી બીજું શું લઈશું આપણે? PF ના છેદમાં એટલે 0.36 ના છેદમાં 2. તો 36 ના છેદમાં 220. તો 9 ચોક 36 ને 55 ચોક 220. બરાબર. તો PE અપોન QE બરાબર શું આવ્યું? PF અપોન FR. અને ધેરફોર થેલ્સના પ્રતિપ્રમેય પ્રમાણે શું થશે? EF સમાંતર QR. આ તમારો કયો પ્રશ્ન પતી ગયો? ફર્સ્ટ એન્ડ સેકન્ડ. પછી આપણે થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ પણ કરવાના છીએ. ઓકે, ચાલો.